ઈ એમ તો ત્યાંથી કોઈ અહીંયાનું કીધું થોડું થાય અહીંયા એકલાનું કીધું થશે કોઈ 5 જણાથી કેસી થશે એ સાચી વાત છે તમારી પણ હવે જો હવે એ તો મોટા ભાઈ છે એટલે હવે એવું બધું ના કરવા એટલે મોટા ભાઈ થી એટલે અમારે તો બધું દાતો કરવાનું એમ ને હવે ઈ અહીંયાને છે ને અહીંયાને મોટા થઈને રહ્યા હોત ને તો અમારે આ ડફોળો જ ના હોત હોય આ તો એમ કરો અહીંયા તમારે ખબર ઘરના આગળ રહી અહીંયા દિવાલ તણાઈ ઈ તો અમે અહીંયા તો પડ્યું પાકશે મારે જ દિવાલ તો સણાવવી પડશે હા તો સણાઈ એટલે દાયડી મારે તો અભળવું ના પડે હા અમે તમને ખબર તો છે અમે બોલતા કેટલા હોય કાલે સવારનો ખેતરમાંથી આવ્યો ખાટલો લઈને બેઠો હતો ને એમાં તો ચેટલું અભળાયું પૂરું અહીંયા આ તો હું તારે એમ કુરો છું તમારા મોટો ભાઈ છે શું છે આર્યું અમુક ખબર જ પડતી નથી ઓના કરતા તો શેણ હાર હા આ આવો મોટો ભાઈ હોય તમે આવો છો કુદડો આપણે બોલવાનું છું ના કશું નહીં મેં કોઈ દાડો કીધું તમને ના કશું નહીં આ તો આખા ગામમાં ફરીએ શું કે મારે નાનો ભાઈ ભૂંડો છે એટલે આ ચે દાડે તમને મેં કોઈ કીધું ના ના મને કોઈ દાડો કશું નહીં કીધું તમે તો સૌથી હારા છો તો પછી તાર ભલામણ હવે શું કરવાનું એટલે હવે અમારે 5 જણા લાવી અને વ્યવહાર કરવો પડશે અહીંયા દિવાલ થણવી હોય કે સણાવો પરી ન કે પછી ઈ ઘરને બધું અહીંયા હું પીને મારે તો ખેતરમાં રહેવા આવતું રહેવું એવું એમ ને તારે તો હોય તો નહીં જ રહેવું ને હવે પણ તો શું કરું કેટલું ગોભળવાનું અને મણશે એવું રેડે મોનતા તો છે નહીં પાછા આ તો તમે એમ કરો પેલી દિવાલ ખેસાઈ ગયો આ તો હવે મારે તમને દો હું તો હવે તમારે હાવ આમ ઘર દેવો છું ના વાત હાસી છે આ તો કીધું મારે ફરજ છે એટલે હું તમને કહું છું અને ભાઈ તો અમે હારો મોણા હારી શીખમણ્યા હા એટલે હું એમ કહું છું અત્યારે દિવાલ તણાઈ ગયો એ તો ખબર પડશે તારે એમ તો હોમે અમે રેતનું ટોલું તો આવેલું છે ના હોય ને તો બહી ઈટી ઉતારી અને કોક વેત કરવો છે નકે પાછા તો એ તો હવે દિવાલ ખેસાઈ જાય અને કદાચ 5 જણા બોલાવવા થાય ને તમને સમાચાર કરો ને તો આવજો હો હવે કશું વાંધો ને તમે તાર ગમે તાર ફોન કરજો હવે તમને એક વાત કરું હા મારે આ ટોલું આવરું એકોળું કરું છે કો તો હમું કરાવો નકે પછી ના ના મારે બોલમણમ જવાનું મોડું થાયરું છે અત્યારે તમારે તો આવવાના છે હોય સારું તો તમ તારજો હો સારું લ્યો એ સારું લ્યો નહીં આપું મારે આ ટોલું આવે છે ખાલી કરાવવું છે એવું એમ ને હોય લડો આબુ હોય તો ભેગા ભેગા ના ભાઈ અમારે આવશે જલ્દી મારે નથી આબુ હો એવું એમ ને આવું તમ તાર લઈ દો લઈને હેડ્યા દાદુ હારી ભલી હો અરે ઉલસા બસ મોઢે નાખી એટલું તો બારી મનખન જઈને કી હતી હા હવે સાળી સોંપી છે હવે બે ભાઈઓ કોઈ દાડો ભેગા નહીં થાય હવે બે ભાઈઓ તો વાદ ને વાદ રહે હા હવે મજા આવશે ઓમે હવે તારની વાતના થોડોક ઝઘડો છો તો અને મારા ઓછા મારું તો 2 જણા ભાઈઓ કોઈ સારું જ નહીં રહેવા દેતા અમે મને જ નડતા હોય એ બરોબર કર્યું હવે બે ભાઈઓને ભેગા થવા જેવા નથી ગમે તે થાય અને હવે અમે હાળી સોંપી દીધી ભેગા તો નહીં જ થાય બસ દિવાલ તણાવરાઈ ગયું ફટાફટ મારું જ સારું થવું જોઈએ બાકી કોઈનું સારું ના થવું જોઈએ ગામમાં કોઈનું સારું ના થવા જોઈએ એકલો રાજ કરું એકલો લેડ હવે હું ફટાફટ બોલમણે જાતો મારે મોડું થાયરું છે જવા જઈ એટલે હું મારું બધું મફલક નથી ત્યાં નાસ્યો થઈ જ ખબર નહીં પડતી હવે એક તો મોડું થાય છે આ લુકડમ જોવા જતો પણ લુકડા કેટલા ગોટમ ગોટા વળગાડ્યા છે પોતાની ભરી પૂરી છે હવે ચે રડશે ચેને પૂછું તાળી જોડો નવું લાવશું એટલે પણ મારા બેટો મોબાઈલે છોકરો લઈને બેઠો લા એ છોકરા મોબાઈલ એટલે તારે બેટી નહીં આવતું હું વર રાખ દે મનારા બનારા ની હો મોડું થઈ ગયું છે એક તો એટલે તમે કેમ હવા થકો છો અમે મો આવતો હતો મને ખબર હતી ટાઈમ થઈ ગયો છે પણ ના થવાનું થઈ ગયું છે ઓલા 2 વરઘોડા કાઢીને બેઠા છે ચિયા વડે વરઘોડા કાઢીને બેઠા છે ઓલા 2 ભાઈઓ રહી ચિયા જલુદી ની રાખું જલુદી 2 ભાઈઓ અલ્યા પણ એ તો દાયડી ભેગા હોય છે ને વરઘોડા હવે ખરા ટોણે વરઘોડા કાઢીને બેઠા છે અત્યારે કે એક ભાઈ કે તો ઈ આવત કે હું ના આવું ઓલો કે ઈ આવત કે હું ના આવું ચમ આવું કરીને બેઠા છે ખબર નહીં હવે ખરા ટોણે કે એવા છે ને વરઘોડા તમારા છે કે અરે પણ જાર દો તાર સમજાવા હતા ને થોડા કોમ મો તો હદમાં કે મો તમાર 2 ભાઈ ની હગામાં આવું છું તમાર 2 ભાઈ ના આબાન છે હા એ તો વ્યવહાર છે આ પણ હીરા આવશે તો હું નહીં આવું હા તો પડવાનું શું કરો તો હું તમે કોક કરો તાર તો તમે પાસે આવ્યો છું તો એમ કરો આગેવાન આવવાના છે હવે આગળ ને પહેલું કીધું તો આબાના જ છે તો બસ તો કોઈ કાઢશે ને આગેવાન ચમ નહીં કાઢે તો એમાં હું શું કરું તો એ 2 ભાઈ વસે તો આગેવાન તો કે છે થઈ ગયા તો તમે કોઈ ના કરી કરો તો હેડો તો લ્યો હેડો તો હા મોડું થાય એમ એટલે આગેવાન હા તો બાઈક લઈને આવ્યા તાર ગાડી કરી છે અલા હું રાવણ જો તો અહીંયાથી બાર બાર આવ્યો તો કીધું હું તમારી બાઈક મેલીશ તું એવું હતું એમ ને ઓય હેડો મોડું નહીં થાતું મોડું તો થાય છે ઘણું પણ આરે કે ઓલા 2 ભાઈ રહ્યા ને કોક ડફોળો કરીને બેઠા છે કરવું જ શું કે ચિયા 2 ભાઈ રાખ લો ને આ ઓલે જલુ 2
ચમ અહીંયા શું થયું વળી? શી ખબર જાર હું કહેવા જો ને તાર કે ઉલ્યો આવશે તો હું નહીં આવું ને કે ઈ આવશે તો હું નહીં આવું. આવો ડફળો કરીને બેઠા છે, બોલો શું કરવાનું? આ પોતે આવ્યા હતા મારા ઘરે, હું તો આવતો જ દો. કીધું અમે ટાઈમ થઈ રહ્યો, કીધું ફટાફટ દો. તાર તો હમાતા છે. મેં કીધું આગેવાન આવવાના છે કે હોય? તો કે આગેવાનને કોક કરો એટલે હલ નીકળે ને બીજું તો શું. એને શું કે શું થઈ રહી? ઈ કે ઈ નાનો ભાઈ આવશે તો મોટો ભાઈ કે હું નહીં આવું ને મોટો નાનો કે મોટો આવશે તો હું નહીં આવું નાનો. એને મારા બેટા ખરા ટોણે દાવ નાટક ઉજ્યો અહીંયા ને. શી ખબર હવે બોલમણે રાવથી એ છે ને રીહુ રાખવાની હોય. તો એ તો હું કહું છું કે મારે આડે દાડે ભેગા હોય છે. તો ઈ તો મૂકવું છું તારે એ. હા, અને તારે કોઈક પ્રસંગ હોય ને સારું એમ હોય ને એને દાડે ડફળો કરીને બેઠા હોય ઘોડો કાઢીને, બોલો શું કરવાનું? અમારે આપણે એકલો તો શરીક થતું રહ્યું બે ભાઈને બેહારીને. હા, તો તમે એમ કરો કોઈક રસ્તો કાઢો એનો. શું રસ્તો કાઢું હું એનો? કોઈક કાઢવો તો પડશે જ નહીં, તો બીજું શું કરો? છે ને સારું વાત સહી પેલું જાણવું પડે ને આપણે. જોડવી બોલતા તો નહીં તો એ તો સાચી વાત છે. એમ કરે હમ, જલ્દી મોટા થી એ તો મોટા છે ને જલ્દી. હદમણા આપણું કહે તો હદ નહીં. હા હા. આ કુડો રહ્યો હમ. એ તો કોઈ હદમતો જ નહીં. એને તો એમ પાવર સડી ગયો છે, બીજું કોઈ નહીં. પાવા નહીં, બુદ્ધિ જ નહીં લાગતી મને તો એવું લાગે. આપણે છે ને જરા જલ્દી પાસે લાતા હોય. તો હડો તો. શું કહે છે જલ્દી? હા, અને પાછે બે ભાઈઓને બોલાવે. આ તો ઈ જ કરવું પડશે ને. હવે તમે કોઈક ઉપાય કરો તો બીજું શું થાય ને કે આ વસમાં હવે. હા તો એમ કરો બાઈક લઈને જાવ આપણે ફટાફટ. હા, તો મોડું થાય હારું છે એમ, બીજું કોઈ નહીં. જાડો તો જોડો. અને તમે ગાડી તો કરી છે ને? હવે ગાડી કરી પરી આઈને ઊભી છે ને. ફોન કરો પડે કે અમે આવવાના છે. ગાડી વાળો પાછો. જા હડો હડો. એટલે હડ દો ફટાફટ. એટલે રાખો ચેક બેઠા હશે એમાં. એટલે હેડ દો. ખરા ટોણે આવું કરું થોડું ચાલે મારું વીડું. હડો આ ફાળીએ રહેતા નથી. આ તો મથે રાખે ને. જલ્દી. આગળ આવો. અમે તો આયા જ. અમે આ શું ધાર્યું છે બે ભાઈ? શું કશું ધાર્યું નહીં અમે તો શું આપણો વાન ઘરના અત્યારે ઓલું કરીને બેઠો છે. બેહો તો ખરી બેહવાનો છે ટાઈમ જ છે પણ આ થોડો કરંટ આવતો એટલે હમ કરતો તો બેહો જ ખરી પણ. હા, બેઠા બેઠા તમે બેહો. આ રહ્યો આ રહ્યો. આ રેન ટેબલ. વાંધો નહીં. ટેબલ છે ને. આ ફાળીએ મારા બેટા છૂટી ગયો. શું હતું કોતર હવે હેડો. આન બાપડાને વહુલાને બોલાવા આવવાનું છે અહીંયા વેવાઈને. અને તમે બે રીહણા કરીને બેઠા છો. તમને શરમ આવે છે કે નહીં? આગેવાન રીહણામાં કશું છે નહીં. મેં તો કીધું તો આબાને કીધું નતું કીધું પૂછો. આ બાર કીધું પણ હીરા એમ કે નાનો આવે કે મોટો ના આવે. તમે આ બંધ કીધું હતી કે ભાઈ અહીંયા આવ્યો ના હજી કે તાજો છે પણ ઈ નથી નાનો આવ્યો કે નહીં મોટો આવ્યો. આગેવાન એમાં છે ઈ આવતો હોય તો હું ના આયકું. એમ નહીં. હવે મારી વાતો આપણો બરાબર. પોતે આયા હા તો એ એમ કીધું કે મારા ભાઈ આવશે તો હું નહીં આવું ને હું નહીં આવું તો મારા ભાઈ નહીં આવે. એવું તો કોઈ દાડો હે? પૈસા તમે ત્રણે ભાઈ નતા આયા? ઈ તો આયા તા ને. આયા તો તા. બસ તમારે બે ભાઈ જ શું છે? પણ હવે પણ મારી એક વાત મારી એક વાત હોભળો મારી. તમે બે ભાઈ નહીં બોલતા. ના કોઈથી જ બોલો છો. વધતો તમે બોલો હોય. રાખુથી બોલે. હોય. તમે બે ભાઈ દો. હા તમે આગળ બેહો રાખુથી ચડી બેહી રહી. મોટું વાત થાય. પણ હું એક વાત કરું હા. એના હારે હું હેડવા માંગતો જ નહીં. તો તમારે કહેવું ના પડે કે ભાઈ હું મારી રીતે આવીશ તમે હેડો. ઈ તો મેં કીધું હતું કે તમતાર તમે આવો જો હું બિદ્દાડે થઈને બોલો હું કરી આવીશ. ઈ વાત બોલો ઘડી ઈ વાત નોખી રાખો રેડી દાવાની વાત નોખી રાખો. તમે બે ભાઈ બોલતા જ નહીં. કશુંય નથી. હવે ડોશી મારા પાસે હતા કે નહીં. હા ડોશીની સાકરી મેં કરી બરાબર. હા એટલે ક્ષેત્ર મારા પાસે છે. હા એટલે એનું કહેવું એવું છે કે ક્ષેત્ર પડાવી લીધું છે. પણ મારે એવું કોઈ નથી બરાબર. એને હજી છોકરા કુંવારા છે બરાબર. અને મને એવી વાત મળી છે કે ક્ષેત્ર ડોશીવાળું વેચી મારવું છે. અત્યારે ક્ષેત્ર વેચાય તમે કહેજો. રમી વેસાતી છે વેચાતું બરોબર હશે. થઈ તો આ રોટલો કેવરાય આપણો. ના જ વેચાય. ઈ કે તમે વેચી મારો. એટલે મેં એની બીકમાં એને જમીન હાલતો નથી. હું માર રાખવી નથી. જે ભાગ થાય આપણે હાલી જેવો છે બરાબર. એ બે ત્રણ જણા આગળ કહી રહ્યો ગામમાં કે મારે જમી વેચીને છોકરા પરણાવા. જમી વેચીને છોકરા પરણાવરા તારા પર ઈચ્છે છે જઈ રહ્યો એના ઘરે હશે. પર હું ફોન કરું. એટલે પ્રેમજી ખોટું છે આ ના રીતે? ના વ્યવહાર છે વાત વ્યવહાર. એમાં મન પાસે એને એમ કીધું હોત ને કે ભાઈ મારે જમીનના ભાગ પાડી નાખ, હું મારે જમીનનું ગમે તે કરું હા હા તો હું હાલી જોત. એ અલગ વાત. બેસવાનું આવે ખરું.
ના ના બે છે જમી અત્યારે નહીં અત્યારે લેવા દાદુ બેસાય ના તમે હલો હલો રાખુથી કેટલે હતા તો હેડક ભલા મોડા અમે વાઈટ જોઈ રહ્યા છે ને મોડો થાય ને બધે હા બોલો હમણાં નહીં હેડવાનું હા ચમ નથી આવતો એટલે જલુદી ને નહીં આવું તમારે નહીં આવું કાલ ઉઠીને મન ના કહેતા હું તમારે હરીચે નહીં હેડું પાડો મારે હા તો હું જ છું તમે બે ભાઈ વસે હવે આ ડોમરોથી મારી અહીંયા આવ્યા હતા કે બે ભાઈ આવતા હતા આપણે એકલા હાથ દાતા શું હારા લાગશે અત્યારે એમ કરો તમે જલ્દી નહીં આવો હું તો જલ્દી નહીં આવું થોડો તરત આવતું હોય ને મોડું થયેલું છે પછી હેડવાનું છે બોલો મને હોય સારું મારે તો એવું કોઈ નથી રેડી હવે એ નોનો છે નોના થોડું હજમવું પડે તારે. હું પ્રેમની જ વાત કરતો હતો હા. મેં કીધું પેલા આપણે જલ્દી નહીં હતો એ હદમી થી વાત નહીં અને એક બીજી વાત ગમે અહીંયા તમે જાત આપણે પહેલા આવતા રહેશે બરાબર એને છે નીકળવું નથી અત્યારે બે છોકરા એમને ફરેલા છે છે નીકળે હગું થાય ખરું ના થાય ને એમ તો ઘરે છે. બેઠા બેઠા કોઈ હાકું ના કરવા થાય. આવતું. આ બે છોકરા મેં પરણાઈ નાખ્યા મેં એને શું કીધું ખબર છે પેલા અમે બે બોલતા તારે મેં કીધું લા તું ચેક આવો જાવ નીકળ તું કોઈક ઓળખે બરાબર એ તો તો કે વ્યવહાર તમે મોટા છો ને તમે જોશો ને તો કે અમે તો મોટા છે ર, પણ કે તારે નીકળવું તો પડે મને એવું લાગે કોકની કોણ ભર્યા થયો ના બીજું મને કોઈ તો નથી. એવું જ લાગે તમારે બે તો રાગ તો જબર હતો પણ શું કરવાનું પેલું તો એમ થોડું થાય કે તમે બે ભાઈ કે હું તો હારી ના તૈયાર જ હારી. હતો હા. પણ એ આવું તમને એ રાવણામાંથી બેઠો ને આવડ હવળ બોલે તો પછી ભધાઈનું આપણું શું છે હા તો હમણાં આયા. આવડું. હમણાં આવો. આવરા આવરા એટલે એમ તમે કેવું ટસકા થોડા થઈ ગયા નહીં આવું હવે તમે આગળ જુઓ છે કોઈ એમાં મારો શું હક છે કહેતો તમે તમારો કોઈ હક નહીં કોઈ આઈને દેવા છો ને મને હું આવરા અમે પોસ્ટ જણા બેઠા થાય ને તમને એટલી શરમ નહીં આવતી કે અહીંયા નહીં આવું એટલે નાના મોટે મોટી વાત કરવી આઈ તો તમે બેઠા છો એટલે ને કે બોલ્યા કોઈ બાજી મિલતા નથી હા શું આવરા આવરા અરે મોટો તો મારો ખરી હા